મચ્છાઈ ખાવત છે કે ભાઈ પાવા થાય આપણે બીજી પટી જાય બીજી મંગાવ કે યાર ફટાફટ પેલો કેટલો રહ્યો એ જો આમ ભરતા રહી જો આખું લોબુ છે ખાઈ ગયો જો હું તો કઈને ગામમાં જો તો પાછું હા પણ અમે કીધું એ તમે ભૂલો ના પાછા મેં કીધું પેટીના તમને 20,000 રૂપિયામાં લાવી દઉં એ તો તમે તો એમ કહેજો કે પણ ઓછા કરાવજો કે તમને વળી સમજીશું એવું ના ચાલે ખોટા એ તો તમારે કોઈ નહીં કહેવાનું અરે તમે સમજતા નહીં વાતનું કોઈ મળતું નહીં ફાયદો થાય યાર કશું ફાયદો થાય તમને ફાયદો ના થાય અલ્યા એ ગંભીરા તારું ઠેકાણું છે અરે મોડું થઈ ગયું ના લાવે શું ગરાગ કોણ લઈને કોણ છે ગરાગ છે વીમો નક્કી કરી છે હાલવાનું જ છે તું તો નાહો છો કોઈ ક્યાંથી સુખો તો કરો ભાઈ જો ભાવ વધી ગયો ગંભીર વી તો કીધા છે અરે હું વી મેલવા ના હોય એટલે 25 કર્યા એટલા બધા ના હોય યાર તમે શું આખા પેલી એ કરો છો પછી પણ આગળથી બજાર ટાઈટ છે હાલ આ હોય કીધું કે સમજીને કરી આલીશું તો પણ તમે સમજીને કરી આલવું પડે કે યાર મારા પૈસા લઈ મારે ધંધો નહીં કરવો એવું ના હોય મચ્છાઈ વી તમે શું લેવાનું તમે કન ફૂટ તમને ખબર ના હોય ગંભીરજી તમારે આવું યાર પેલા ઉડદુડ કૂટી પણ તમે નાખો પેલા વી કઈ તો મોકલો છો નફો થાય ના થાય ભાઈ ખોડાલાલ તમે આવી ગયા છો આવી આલી દેજો બધું પતી જાય ના ભાઈ તમે શું બોલ્યા યાર આ ઘરા કેવું મળ્યું છે ને આપણને તો મચ્છાઈ ગંભીરજી એવા મળ્યા હું તો વી આલુ આવશે લ્યા તમને ટેક્સી કમેન્ટ કરો નકર ના પાડજો નફામાં કાઢે છે કાપી 2000 તારા ઉઠવા પડશે જો ગંભીરજી પણ મુને ઓટું ના પાડજો આપણે નહીં જ ના આલી તો કોઈ નહીં કે ચાલે તો કહેવાનું હોય આપણને પડી તો છે 9000 ખુશી ને એવું હોય હોય એ તો કહેવાનું આપણી જીવોની કિંમત રાખો તેમ તો આવું ના હોય યાર કશો તો નહીં પણ તો શરમ બેઠવી પડે આ તો ધંધો ચાલે ને કઈ ધંધો ના ચાલે યાર આ તો ગંભીરજી તમે કેવું કરી યાર મને કઈ હા હું કરે યાર હા તો લઈ લે હાલો હંગાત લઈ લેવાના કોઈ લેતા ના પૈસા જો ખાવું ચોપડું હાથમાં લઈ લે પછી ઉપડાઈએ પેટી હાલો ફટાફટ પૈસા તો આલી દીધા લઉં તાન પછી પૈસા લઈ લે બીજી બધી વાતો છોડો અલા માય અલા ગંભીરજી ઓન ભાગ મોલા લીધા તો પૈસા લેવાનું કે 2000 રાખો તો આપણે જો જવાનું છે બધું ગણતરી છે હે બરાબર જ છે ગણેલા જ છે હેડ મિલ જાય ગણવા પડે આજુ રસ્તામાં ગણવા ના રવાય પૈસાનો હિસાબ તો ચોખ્ખો જ ના મેળાવો જો તમે લઈ આવો હું મારું કામ કરું તો ખોટો આપણો ભાગ તો પડાક્યો નહીં તો તમે હમણાં બધું જમ્યો. હું આવું ઈ કહે ના તમે હોય રે તમે હોય બરાબર અમે આવીએ એટલે યાર તમે હવે આ બાદ થયા એવું ઓહો હવે કોઈ કહેતા ના ઘરાક હોય તો મોકલજો આ મોકલીશો એ તો સમજી પણ તમે સમજતા નહીં એટલે ના ના એવું નહીં સમજ મને ખબર સમજવું નથી પડે તો યાર હું અરે યાર માછા હે ને હું નવો મને આમાં કોઈ ખબર નહીં પડતી પણ પણ આ તો એ બોલાય આ તો એ કીધું મને પછી એકણ આઈને પછી એવું કરું તો પણ મારે તો શું કરવાનું વાત સાચી પણ મને ખબર નથી ને એ હું આરું ભૂલથી બોલી ગયો કાન પછી કેટલો રે તમે હાજર નતા એટલે પહેલા બે ખોખા કોણ મિલ જાય તમે આવું કરો એ રાત આલે પેલા ચો જલ્યા પેલા ગોડાલાલ આ રે હું કહું છું માલ તો કમ્પ્લીટ છે ને માલ કંપની માલમાં જોવું ના પડે ઓય ને કાકુ પાછું જશે તો પછી હું પાછો આવ્યો હું ના પાછું આપણે જરૂર નહીં પડે શેર પોકોન તારજો ઉડી લમડા ના વાળતા છે આ તો બરોબર છે પણ માલ કમ્પ્લીટ હોવું જોઈએ હા બેજો તમે જોજો હા ફેર જો તો માલ લઈને આવે અરે બચ્ચાઈ એ જો એટલો માલ. તને બેહી રહેવા નહીં બોલાવ્યું પૂતા મારે તો પૈસા ગણવા ગણ નાખી ગણી નાખે પૈસા બધું એક બાદ ભેગું કરો પછી આપણે હિસાબ કરશું યાર કો હા, તે બધું કરશું. જો આ લઈ તમારા લો. પૈસા ગણવા ગણ ને વિશ્વાસ ના આવતો હોય. પછી મેલો હાલ વિશ્વાસ- વિશ્વાસ છે મેલો હાલો. મેલો હાલો હું કરવા છે બોલો આગળ ફટલી ખબર પડે હવે બીજું ગરાક હવે રાજુ કરીને એક ભાઈનો ફોન આપવાનો તો જો આવ્યો ને 10-15 મિનિટમાં ફોન આવી જાય રાજુ ના છૂટા કોઈ નાલવાનો વેપાર ના કરતા ના કઈ મને નુકસાન પડે છે પછી કોઈ લેવા ના મારા છોકરાઓને બે કાઢી આલજો. એ તો બધું નીકળી જાય એ તો હા, બધું વળી છોકરાની પથારી લે હું ઘેર જતા આવું. એટલે આ તો ક્યાં જવાનું કે સમાજ છે વળી એટલે આવું ના હોય યાર કોઈ વાતમાં હોય ધંધો લઈને બેઠા ઘેર જવાનું હોય અત્યારે હા ગણ. આ બે ખા આપો છો. છોકરા આબા દે છોકરા છે હમણાં હાલ નળ્યો ખડ્યો રખડતું એટલે આવા ધંધા આવા દોડે ના કરે ફોન બોન કરો એ ગંભીરજી તું બેસજે કોને ફોન કરશો કે કોને ફોન કરશો બોલો ને સાહેબ
હમણાં માલ હાથમાં આવતો નહીં, ગામમાં વેપાર જબરજસ્ત થાય. મુસાફર ચાલતું એવું લાગે છે જબર એટલે હું જોઉં છું ને, તઈ નહીં માનતા હોય, હું જોઉં બસ ચાઇના દેખાય છે. ઘણા ગામમાં ઉડાવતો હોય, હા? છોકરો ઉડાવતો હોય. અને બાતમી આવે છે પાછું, પણ આ બે ડોહો મોરી પકડ્યો તો મારો છે નાહી ગયો. હવે તો આ વખત તો હાથમાં આવું ને તો પડા ફોડી નાખવા. હા આજના ગમે તે ચોક ક્ષેત્રોમાં એનો વેપાર ચાલુ હશે. કોક કરો યાર, કોક કરીને હું ઉઠાવણ કરવું પડશે. ગમે તે કરીને એની સીઆઈડી કરી રે પેલી હું કંટાળ્યો છું યાર. તું જોઉં તો આગળથી એવું દબાણ છે ને મોગજી. કોણજી રજા ઉપર જતા રહ્યા એટલે તમને બોલાયા બરોબર. આમ તો મેં પરમ દિવસ તો કોણજી બેને ઓટો માર્યો હતો પણ કોઈ હાથમાં આવ્યા નહીં. હવે તો આપણા વગડા વિસ્તારમાં જ રેડ કરવી પડશે. હા? ગમે તે કરી. ના ના એક કામ કરીએ આપણે, હાલ તો આટલા ઉભા રહો બરોબર. કોક આવશે, મૂળભો નહીં આવો. હા બોલો કોણ? એ હા ડેમચા. હા કાકા. હા બોલો. હા એ દોરી લેવા જાઉં હું. ઓહો. ના ના એ તો પોલીસની ખબર ના પડે. પોલીસ વાળા મૂચીએ ના ઓળખું. હવે કોઈ દેખાતું નહીં. આટલા ખાલી આટલા આખો રોડ ખાલી પડ્યો. એકદમ એક બે માણસો હું હા હાલ જ આવું. હા રેડો. પૈસા નહીં આલું હો આ વખત. પૈસા નહીં માંગતો. વેપાર થઈ રહ્યો ને પછી ના લેવું. ના ના કેમ કે હા હા આજુબાજુ જોઈને કમ્પ્લીટ આવું. તમે ત્યાં ચિંતા કરશો નહીં. કોઈ નહીં, પોલીસે નહીં, ગાડીએ નહીં, કશું નહીં, બાઈકે નહીં. હા હું આવું બેકો ના હો હાલ આવું. મગજી હા જલ્દી હા સાહેબ. પેલા પણ જગ્યા પર પહોંચવા દઈએ અને પછી આ પછી તાર બાઈક વાળો ફટાફટ મૂર્ખો હું નતો કહેતો તો આવી જાવ હાથમાં પડા ફોઈ ના આવે તો જો જલ્દી તો જો ઉઠી સાહેબ. ઉઠી પણ કેમ સાહેબ ઉઠ્યું? લે સાહેબ તમારા પેલો ભાઈ જતો રહે. સાહેબે ખરા ટાઈમ બખડ કાઢી છે. હવે ચાલ સાહેબ પાછા પેલો ભાઈ તો જતો રહ્યો. હવે આ રીતના ના રીતના કોણસી બે વળી ડખા કરેલા છે. તમે તો આરોપી ના આવી જાય ના આપણે તો કઈ નહીં કોઈ જાવ દે ના રખડવાનું. અલે જગતી બેઠે સાહેબ. જલ્દી જાવ જલ્દી. સાહેબ આટલામાં તો કોઈ દેખાતું નહીં. હવે શું કરશું? પેલો ભાઈએ જતો રહ્યો સાહેબ. હવે તો હા સાહેબ આગળ જવા દઉં. સાહેબ હવે તો કંટાળો રસ્તા જેવા છે જોવો તો ખરા. દવા દે મજા મોગી. હા સાહેબ આ તો પકડા પણ આપણા સાથે રહી ગયા. આવું ચોવા જવાય એમ નહીં. મારા ઓછું છે કે ચોહન થઈ ગયો કોઈ ખબર ના પડી. સાહેબ હવે આપણે તો આ પકડો. બે જણા તો શું કરીએ સાહેબ? આ પકડો. ભારે વજન વધારે છે. સાહેબ મને બાઈક ચલાવીને થાક લાગ્યો સાહેબ. આ બાદ તો નહીં વળી ગયો.
પણ ના આ બાદ તો આ મંદિર બાજુ સાહેબ દેખાય. ના જાય. હા? હા સાહેબ, આવો પેલા પોણી બોણી પી આવો. સાહેબ પાણી પીને કોક વિચારીએ, એવું કરીએ. પરમ દાડે કોંજીમ બે જણા હોય પોણી પી પાછા આવે શું કરે તું? સાહેબ, આ વળી- કોક તો કરવું પડશે. આ મંદિર છે ત્યાં વળી કોકનું પાણી મેલાય એનું સારું થઈ જાય ભાઈ. હા મોગજી, હા સાહેબ, મારા પણ એક પ્લાન છે. બોલો ને સાહેબ, શું પ્લાન છે? ઓય અહીં મોટું ના કહેવાય. હા બોલો, શું કહો કહો. સાહેબ આ પ્લાન તો તમારો બરોબર છે, પણ આપણા બેવાથી આ ના થાય. એટલે આ વાત તો તમારી સાચી છે. હા એ પણ સાહેબ હું પોળી પીતા હું. હલો, હા, કોણ બોલો? તારો ભા. હા, બા, તમ કરો ભાઈ. તારું નામ લાગે, કોણ બોલો ભાઈ તું? તું મને નહીં ઓળખતો લે? હા, તું ઓળખતો હોય તો હું જોઉં તો. તું મને ધમકાવા છે. હલો, સાહેબ આવો તો ચિયો મોણસ છે તમને ધમકાવે છે? મને ધમ- કરો ફોન. સાહેબ બોલું. કે સાહેબ બોલો, માસ્તર બોલો ને આમાંથી? અલ્યા ને આ મોટી નહીં. તારા પેલો તું ભાઈ તે દાડે મને બોલાયો તો ફોન કરીને સાહેબ બોલું. હા? અલ્યા મને ફોન કરીને તી નતું બોલાયો, બાતમી આલી હતી. ના, તારા સાહેબ હોય તો તારા ઘરનો તું. સાહેબ ના તું. હલો, હા, અલ્યા ઓળખતો નહીં લે? તમારું નામ લો કે પણ મને શું ખબર પડે? મારું નામ સોનતુભાઈ. હા, સાહેબ ઓળખા, તો પછી તાર? ઓળખા. હું હતું સાહેબ કહો. તું ચોકન છે હાલ? હાલ હું બહાર ગયેલો હતું. હું હતું? ફેવરી પથારી. અલ્યા બાર એટલે કેટલા બાર જ્યું છું પાછું આમ દુનિયા બાર તો નહીં જતો રે ને? નજીક જ છું. કોઈ કામ હતું? ઓવા શું કામ હતું સાહેબ? તાર ઘેર ઢોલકી છે? ઢોલકી? ઓવા વાહ, સાહેબ મારા પાસે. લેતા ચાલ. તો શું કરવું હે? અલ્યા વગાડવી છે રે. એટલે ચોકન લઈને આવું પણ. આપણે ચોકન ભેગા થયા તા. હા, એકણ આવું? ઓવા હા, આવું હેડો. અને ઢોલકી ના ભૂલવો પાછો. હા, લઈને અને આવું. હું કહેતો તો હા, તું કોઈને કહેતો ના પાછું. હા, નહીં કહું પણ સાહેબ ઢોલકી શું કરવી હતી? ઢોલકી ના ગોબા પાડવા છે. ઉભા પાડો માટે કોઈ ના હાલે. તો શું કરવાનું તાણ? હા, તું તાર લઈને આય, મારે કોમ છે એ બધું મારા તને કહેવાય. તું મારો સાહેબ છે કે હું તારો સાહેબ છું? હા, સાહેબ મારે ઢોલકી લાવું ખરો પણ તમે મને કોઈ નતાળો બતાળો ના તો. તને નહીં નાચવાનું, આપણે બધો નાચવાનું છે. તું આય હેઠ. અરે આવી જાઉં હેડો. કેટલી વાર લાગશે? હા, હાલ જ આવી જાઉં. હા 5 મિનિટમાં આવી જાઉં. સારું, જલ્દી આય હેઠ ફટાફટ. હા, હેડો. મોગી હા સાહેબ, આવી ગયો હો તો વાંધો નહીં હવે. આવું એક કામ કરો. બોલો ને સાહેબ. પેલો ભાઈ આવતા મોગજી હા સાહેબ. પેલા ભાઈનું તો કીધું બરોબર, હા હા એ તો હમણાં આવી જશે. હા પણ આપણે પહેરવેશ બદલવો પડશે કે? સાહેબ, તો બદલવો આવા તો ના પડશે. દેશું તો પેલા મારા ઓછે ઓળખી જાય. હા હા. અને સાહેબ બધા હવે આપણે બદલતા આવીએ. હવ એક કામ કરીએ, હા જતા આવીએ અને ફટાફટ બદલીને આવતા રહીએ. જો અરે બાઈક ઓઠમેલ દેવા દે, હમણાં પકડશે ને પાછા. દોરી તો દોરી ને બાઈક જ જવા દો. ફટાફટ જવા દે, થોડો ઢેમસો કાપો રાડ પડી ગયો. હા, એ કેટલા એક રાજ્યો કહીને આવું આવું કરી રહ્યા ઢેમસો મોહન નક્કી કર્યો ને. એટલે રાજુ હડો કે યાર હું આવે લઈ બેસી ના રહેવાનું હોય મને બચ્ચા ગોળી. ઢેમસો કાકો જો જતા ઢેમસો કાકો જ્યાં લાજો પૈસા ના પેટી ઉઠાવ ફટલી. પૈસાનો મેં વાયદો કરવાનો મારે. અને આ તારી એ તો નહીં મેળાવે. પણ મારો વાત થઈ જાય છે ઢેમસા કાકા કીધું હું પૈસા અલ્યા, બસા ઈવનની માલ જોડી બી હારે આવે તમે પાછું એકણ આવું હાલ કરાવો. પણ ફોન કરીને વાત થઈ જાય છે મારે. મારા પાસે ફોન નહીં, હું ચેતના ફોન કરું ઈવન કયો. તે ઉમરથી કરી લે.
કરી આલો તો હું કરું યાર તમે આ બાકી બાકી કયો ધંધા કરવાના આવું એક તો હોય તો ખાવું ચોખ્ખું લેવું રોકડી વાત હોય એટલે ગંભીરમાં આવું ના હોય ધંધામાં તો યાર. ધંધામાં હોય પણ આવું આખી પેટીની તો ના ચોખ્ખા મરવાનું હોય. આખી પેટીના નહીં રાખવાના તમારે. હા અડધા પૈસા લાયો હું. આ તો કઈ વાત તો કરાવો મારા એમને ના દેવાય તો મારા ચોટી પડી બે એવા છે. હા આવો ધંધો કરવાની. હા બોલ આજુ બોલ. અરે નેમસા કાકા આવો પૈસાની આપણે વાત નહીં થઈ જાય. વાત તો થઈ હતી ને ભાઈ. તારા ગંભીર તો ના પાડે કે બાકી નહીં મેળાવે. એવું કે છે પણ પેલા વર ના તમારે ભાઈ 2000 રૂપિયા બાકી છે ને. હા તે તો ચો ને આવી જાય છીએ અમે કોઈ ગમ લઈને આવી જાય છીએ કીધું જ ખરા કે આલી છે. એવું ના હોય યાર. હા રેડો કરો તાન ધંધો હું જોઉં. અરે એ રાજુ મારે તો ગમે તે વાલ વાલી રહ્યું કોઈ હાથ એટલે તમે તો હપુતા પેલી રાખતા જ નહીં. કીધું તો મારી શરમ તમારે ભરવી પડશે તો તમે તો હપુજી શરમ પડતા નહીં યાર. ના એવું ના હોય રાજુ તું પાછો તા હેડ તું ગમભેજી ફોન આલ મુક કહું વખત. શું કીધું વાત કરો તમે. હેલો ગંભીરજી હા એક કામ કરો તમે તાર હાલો હોય તો પૈસા રાજુના સિવાય નહીં દો ચિંતા ના કરો પોપડો હા અને પેલા મંગાઈ જેવું કરશે ને રાજ્યો તો પથારી ફરી જા. એટલે કરશે લે તને તો હમસર જ પડતી રહી લે ટેમ થઈ ઘડી ઘડી આ તો બે દાડો તો ધંધો આ તો રોજ હવા ઉઠાવે ફણકો ફૂટાય એવું લેવાનું. પછી વ્યાપાર નહીં થાય તો શું કરીશું આપણે. એટલે વેપારમાં પેલું એ કરવા જોઈએ તો બીજો નહીં તો એનો ભય આવશે પણ આપણે આઈતા ધંધા કરીએ તો લેવાનું શું રહે તને સમજણ કેમ પડતી નહીં કેમ થઈ. ગણભીજી તારામાં લગીર બુદ્ધિ નહીં લે એ પાછો પેલા મંગાઈ જેવું કરશે ને કહી દે તો પથારી ગોળ થઈ જા એના કરતા હાલ દે જે હાલે લઈ લે હાલ. અને તું વળી આ નવો લઠ્ઠો ઉભો કર્યો આ હેડ નું મું જવા દો હેડ પૈસા તારા ભરવા પડશે તો ચોખ્ખું કહું પેલા ₹2 લાખ ભરવાના છે ત્રણ પાર્ટનર કરેલ લેવાનું શું થાય આ બાકી બાકી ઠોચીએ તો હા તો સારું જવા દે હેડ લે રાજુભાઈ ના, રાજુભાઈ બધી શરમ બેઠું લાગી જેવો એવો લાવો ને જેવો લાવો તો હપું છું આટલું હવે મારે તમને કશું ના કહેવાય મારે ઢેમચાઈ ઉપર જ બગડવું પડે કેટલા આલ્યા અડધા છે 10,000 10,000 નહીં બે પેલા શું કહેવાય 18,000 માં કીધું મારો 19 નહીં કીધું મારે તો ડાયરેક્ટ કમિશન રાખેલું. 18 તો 18 માં તમે અડધા લાખ પેલા મોના બે સીધો ઉપલાવ જો તમે નકળણ કરો અને આવી વાત કરતા ને બીજું હોય તો મોકલજો પણ રોકડા પૈસા મોકલજો આવું બાકી ના કરતા નકા તો લેવાનું હું પણ મુકાવાય તમે તો આવતા નહીં. એટલા સુધી આવો ઉપાડી છો કે છે યાર તાણું આમ જેમ તેને મને ગમતો જ નહીં મોડા તો પણ શું કરવાનો. મોગજી સાહેબ આ કોણ બેઠું છે યાર? તો સરસ સાહેબ કોણ ભાઈ. એ સાહેબ તમારું કોઈ ઠેકાણું છે? કેમ કઈ નું આયલું આ બેઠો છું હું. અલે અમે આ વેશ બદલવા ગયા ચાલ આજે તો તમારો ફોને લાગતો નહીં તમારો. વોન્ચમ ના લાગે ચાલુ છે બોલ હું દર્શન કરી લો પેલા. તમારા આવા ઠેકાણા સાહેબ મારા ઓર્ડરમાં જવાનું હતું તો તમે બોલાવી લીધો મને. મોગજી હા સાહેબ. મંદિર જોરદાર નહીં જો હેચકો વેચકો છો સાહેબ. બાપા ધણીને કે અમને આવું ખાલી હાથ મોકલતો જ ના. હા બેહો એ વાલે ઓ સાહેબ તમે બોલાવો મને. તને ચમ બોલાયો તે તને ખબર નહીં મેં તે દાડે તને શું લે બોલાયો તું? હા ખબર પડી પેલી ચાઇના દોરી માટે. હા દેવું કરવાનું. મોગી તમે તૈયાર હા સાહેબ. રેડી ને હા તું આટલા બેસ. આવું નાટક કરે સાહેબ આ તને બધું. ખબર ના પડે કોક પામવું હોય ને તો કોક ખોવું એ પડે. એવું હે? તાણ આપણે સિક્રેટ મિશન ઉપર છીએ. હા કોઈને વાત તો નહીં કરી દઈએ કોઈ નહીં કરી સાહેબ મને તો ખબર જ નથી. આ તો તમે બોલાયો તને ખબર જ પડી. એટલે મોગજી હા સાહેબ. મોગજી કેટલા રહ્યા? સાહેબ ફોન કરી દો. ભાઈ ફોન હવે 2 મિનિટ ઉપાડો ને ભાઈ તું. હલો
અરે મોગજી આ કોણજી આવી તો જલ્દી હેડો ફટાફટ લો કોણજી તો આવું છે આપણે ચાલુ કરીએ એ સાહેબ આપણે સિગરેટ કા મંગાવીએ કને કીધું સિગરેટ ની તમે આલા કે સિગરેટ સિગરેટ આ ચાલુ કરે બોલો શું કરવાનું ભજન કરવાનો છે ભજન સાહેબ મને તો નહીં આવતો એટલે હું કહું તું કર કેન્સર હોય હા સાહેબ તો કોણજી તૈયાર થઈને આવ્યા છો વાત કરી દીધી હતી મેં એવું હતું? હા રેડી થઈને જ આવજો બરોબર કોણજી તો આવી જતા હા કોણજી આવો ફટાફટ બોલો સાહેબ મોડું થઈ ગયું થોડું બેહો ચલો આપણે હે ને આપણે જુઓ આપણે 4 જણો સિવાય કોઈને ખબર પડવી ના જુઓ હા બરોબર ના પડે કે આપણે મિશન ઉપર છીએ ભલે વેકણ ભરસી બધા એટલે આવશે પાછા આજુબાજુ પબ્લિક બધી આવશે તો સાહેબ મશીન અલે આ મશીન નહીં તું આ ઓના કોણ પણ મોડ હડતાલ થઈ જાય નકા કે લમણો ને હમણાં હાલે ને તો હમણાં બધું નીકળી જાય હમણાં કહી દે સાહેબ આવું ના હોય યાર. તમે તો હું બોલો તારું સાહેબ પેલું હોભળો પેલા મશીન મશીન મંગાવવાનું છે હું કોનપુરમાં કુવા પાડી હતી લે ચંપો હેડ ચાલુ કરો હા કા આઈતા નહીં યાર હા હું ગાઉં અને તું વગાડ હા ગો ગો આ મારા ગાવાનું ભજન નહીં આવતું સાહેબ આપણે ચો ભગત આપણાથી આપણો નાવડો બોલો સદગુરુ દેવની જય બોલ્યા બધા હા સાહેબ જય રાગલિયા શેરડી નહીં યાર અંગાત બોલવાની હતી હેડો ચાલુ કરો ચાલો ભજન આપવા દે ભજન મગજમાં આવતું નહીં લે કોણજી ભજન ભજન મને ખાલી યાદ કરાવજો હું ગઈ નાખું યાદ કરાય ભજન યાદ કરાવવા જા ગણપતિ આવવાના પેલા